નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેર ગાઈડન્સ પર. દોસ્તો, પીવાયક્યુ એક્સપ્લેનેશનની સિરીઝ જે આપણે ચાલી રહી છે એમાં અર્થતંત્ર વિષયનું દોસ્તો ત્રીજું પીવાયક્યુ આજે આપણે ચર્ચા કરવાની થાય છે. બે પીવાયક્યુ આપના તરફથી ખૂબ જ સારો, ઓછામાં ઓછો દોસ્તો 1000 થી 2000 વ્યક્તિ સુધી જે છે રોજના ક્વેશ્ચન પહોંચે છે. આપને યોગ્ય જણાતું હોય તો આપ પણ આગળ જે છે આને શેર કરી શકો. આપના કોઈ મિત્ર હોય, આપના કોઈ રિલેટિવ્સ હોય જે પ્રિપેરેશન કરતા હોય અને આપને જે છે આ યોગ્ય જણાતું હશે તો. વાત થઈ છે દોસ્તો ભારતમાં શહેરી સહકારી બેંકો વિશે નીચેના વિધાનો તપાસવાના થાય છે. ક્વેશ્ચન જીપીએસસી ની જનરલ સ્ટડીઝ નું કોમન પેપર છે. 16 માર્ચ 2025 માં જે છે આયોજિત થયેલી પરીક્ષા છે. શું ક્વેશ્ચન છે ચલો જોઈ લઈએ. આ બેંકો બેવડા નિયમનકારી નિયંત્રણ હેઠળ હોય છે. સાચું કે ખોટું આપણે હમણાં જોશું. આ બેંકોના સંચાલકીય પાસાઓ સરકાર દ્વારા અને બેન્કિંગ સંબંધિત બાબતોનો આરબીઆઈ દ્વારા જે છે એ નિયમન જે છે એ થતું હોય છે. તો રાઈટ આન્સર શું આવશે એની પહેલા આપણે ત્યાં દોસ્તો એ જોવું પડશે કે ભારત દેશની બેન્કિંગ સંરચના કેવી રીતે છે. ભારત દેશમાં કોઈ પણ પ્રકારની બેન્કિંગની સંરચના કેવી રીતે હોય. તો બેન્કિંગની સંરચના દોસ્તો આપણે જ્યારે જોવા જાય ત્યારે એક તો દોસ્તો આપણી પાસે હશે બેંક, ઓકે, અને એક નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ. હવે એ બેંકમાં પાછી કઈ આવશે તો કે એક આવશે મધ્યસ્થ બેંક. એક કઈ દોસ્તો મધ્યસ્થ બેંક. અને મધ્યસ્થ બેંકમાં આપણે કન્સિડર કોને કરી શકીએ દોસ્તો તો કે ભાઈ આપણી આરબીઆઈ. એક દોસ્તો જે છે કોમર્શિયલ વાણિજ્ય બેંક, ઓકે, કે જે પોતાની રીતે નફો કમાવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી હોય. એક બેંક આવશે દોસ્તો સહકારી બેંકો, ઓકે. જોકે આના પણ ઘણા બધા પાર્ટ પડે છે પણ આપણે વાત કરવી છે સ્પેશિયલી સહકારી બેંક. સહકારી બેંકમાંથી બે ટાઈપમાં છે દોસ્તો, એક શહેરી સહકારી બેંક અને એક ગ્રામ્ય જે છે એ સહકારી બેંક, ઓકે. આ એનું બેઝિક સ્ટ્રક્ચર થયું. હવે આપણે ત્યાં દોસ્તો જે સહકારી બેંક છે એ 1966 થી આરબીઆઈ ના જે છે એ નિયંત્રણમાં છે. આ યાદ રાખજો. કોના નિયંત્રણમાં છે? આરબીઆઈ ના નિયંત્રણમાં છે. મતલબ આરબીઆઈ ની તમામ પ્રકારની ગાઈડલાઈન જે છે એમને ફોલો કરવી પડશે. તો પહેલો પ્રશ્ન છે કે આ બેંકો બેવડા નિયમનકારી નિયંત્રણ હેઠળ છે. મતલબ કે સરકાર પણ હોય અને એની સાથે સાથે આરબીઆઈ પણ હોય. તો રાઈટ આન્સર જે છે એ સાચો છે પેલો. આ બેંકોના સંચાલકીય પાસાઓ સરકાર જે છે એને દ્વારા અને બેન્કિંગ સંબંધિત બાબતોનું આરબીઆઈ દ્વારા જે છે નિયમન થાય છે. તો આ પણ સાચું છે. તો રાઈટ આન્સર દોસ્તો એ અને બે, એક અને બે બંને આવી જશે એટલે રાઈટ આન્સર શું આવશે તો કે ડી ઓપ્શન જે છે એ તમારો સાચો પડી જશે. તો આને કહેવાય દોસ્તો બેન્કિંગની સંરચનાઓ, ઓકે. હવે તમારે મને જવાબ એ આપવાનો છે દોસ્તો કે ભાઈ આમાંથી જે છે એ કમેન્ટ બોક્સમાં તમારે મને કહેવાનું છે કે પેમેન્ટ બેંક છે, આ પેમેન્ટ બેંક જે છે એને કોની અંતર્ગત આવે છે અને પેમેન્ટ બેંકના લક્ષણો શું છે. પેમેન્ટ બેંકના ક્વેશ્ચન સૌથી વધારે પૂછાતા હોય છે. આપણે કમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે કે પેમેન્ટ બેંક અને પેમેન્ટ બેંકના લક્ષણો શું છે. જો તમે સ્પેશિયલી દોસ્તો જે છે અર્થશાસ્ત્રનો કોર્સ લેવા ઈચ્છતા હોય, સ્પેશિયલી બંધારણનો કોર્સ લેવા ઈચ્છતા હોય કોઈ એક જ વિષયનો, તો પણ આપણી એપ્લિકેશનમાં જે છે એ અવેલેબલ છે. આ બંધારણ અને અર્થશાસ્ત્રના કોર્સમાં દોસ્તો પીએસઆઈ હોય, રેવન્યુ તલાટી હોય, એસટીઆઈ હોય અથવા તો અન્ય કોઈ પણ ક્લાસ 1 2 હોય, ડીવાયએસ હોય, તમામ બાબત જે છે દોસ્તો આપણે બંધારણ અને અર્થશાસ્ત્રના જે છે કોર્સમાં આવરી લેતા હોય છે. આ કોર્સ લેવા માટે પ્લે સ્ટોરમાં જવાનું થાય છે. ત્યારબાદ સ્ટોર મેન્યુમાં જઈ અને તમારે જે છે આ કોર્સ લઈ લેવાનો છે. અને આવી જ રીતે તમારે ગ્રુપમાં જો એડ થવું હોય કે તમામ પ્રકારની એડ મળતી રહે, જેમાં ગર્લ અને બોય બંનેનું ગ્રુપ અલગ છે, તો જેમાં તમને જોડી દેવામાં આવશે. આ નંબર પર તમારે જોઈન્ટ લખી અને મોકલી દેવું પડશે. ઠીક છે. તો દોસ્તો આ આપણો આજે પીવાયક્યુ નો ત્રીજો ક્વેશ્ચન હતો, સ્પેશિયલી અર્થતંત્ર સંબંધિત. ઠીક છે. મળીએ છીએ આવતીકાલે ફરીથી દોસ્તો પાછા જે છે આવા જ કંઈક નવા પીવાયક્યુ સાથે આપના નોલેજ માટે, આપની સરકારી નોકરી છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો.